એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી નોકરી જીએ સિલેક્ટ થઈ ગયો હતો હું સરસ મજાની નોકરીમાં, અને એકાદ અઠવાડિયાની મારી ટ્રેનિંગ પણ થઈ ગઈ હતી. અને એ રાત બહુ કશ્મકશની મહાભિનિષ્ક્રમણની એક રાત આવે ને દરેકના જીવનમાં. તો સર્ટિફિકેટ લીધું 70, ત્યારે ડિસ્ટિંક્શન લેવા એ બહુ મોટી ઘટના હતી ડિપ્લોમા. ડિસ્ટિંક્શન સાથે હું વેલ ટુ ડુ હતો કે ભાઈ હવે મને ક્યાંક સારી 7-8 હજારની નોકરી મળી જશે અને મારી કારકિર્દી શરૂ થઈ જશે. તો મમ્મી પણ બહુ રાજી હતી, અને પપ્પાએ એ રાતે એમ કીધું કે તું નોકરી કરવા વયો જઈશ તો આ પેટી તબલા તો બાળી નાખવા પડશે. આ એક વાક્ય મારા જીવનને બદલાયું. અને તો તમે શું ઈચ્છો છો? હું આ 3 વર્ષ ડિપ્લોમામાં કર્યા છે, આટલું હું ભણ્યો છું, હવે હું શું કરું? તો કે એ તો બરાબર છે, પણ ડિપ્લોમાની નોકરી સાથે આર્ટ જીવી નહીં શકે તારા જીવન. કલાકાર બનને તો આ હાર્મોનિયમ બાળી નાખવું પડશે ને, નહીતર તો હું કાલ મરી જાઉં. આ પપ્પાનું વાક્ય હતું ને એણે મને રાત્રે સુવાનું દીધું. અમે બેઠા રહ્યા ત્યારે, અને પછી એ રાત્રે બહુ કડક નિર્ણય મેં લીધો મમ્મીને કન્વિન્સ કરીને કે મમ્મી, પપ્પા બધા એમ કહે છે કે બાપ કે માં મરી જાય ને પછી એની ઈચ્છાઓ પૂરી કરવાની હોય, તો હું એવું કરું તો કે તારી ઈચ્છા પ્રમાણે મેં ડિપ્લોમા કર્યું, બરાબર, હવે તું રાજી? તો કે હા તે કર્યું, બરાબર, હવે મને નોકરી નથી કરવી. પપ્પાની ઈચ્છા છે કે હું કલાકાર બનું, તો હવે તને મેં 4 વર્ષ આપ્યા છે તો હું પપ્પાને 2 વર્ષ આપી ગયો. અને પછી શરત મૂકી પપ્પાની, યાર પપ્પા 2 વર્ષ શું કરવાનું? તો કે તું પીટીસી કર ને તો શિક્ષક થઈ જાય, તો કદાચ તારી આર્ટ છે ને શિક્ષણ સાથે જીવી જાય. મેં કીધું 2 વર્ષ તમને આપ્યા, પણ 2 વર્ષ પછી એટલે 96 અને 97માં 95માં આ ઘટના થયેલી. 96 ને 97 તમને આપ્યા, 98માં હું પંચરની દુકાન કરું તો તમારે કહેવાનું નહીં.